વેલકમ ટુ આરોગ્ય સંજીવની। આજના આ વિડીયોમાં આપણે ફેફસા કે છાતીમાં ભરાયેલા કફને બિલકુલ સરળ અને દરેકને માફક આવે તેવા ઘરગથ્થુ ઉપાય વિશે જાણીશું, તો વિડીયોને એન્ડ સુધી જોતા રહો। ઘણા લોકોને સેજ પણ વાતાવરણ બદલે એટલે શરદી, ઉધરસ કે કફની ફરિયાદ ચાલુ થઈ જાય છે। ચોમાસામાં વાતાવરણમાં ભેજ વધવાથી કે શિયાળામાં ઠંડીને કારણે કફ પ્રકૃતિના લોકોને કફ વધવાની અને તેના કારણે નાક બંધ થઈ જવાની કે ઉધરસની તકલીફ ઊભી થાય છે। ક્યારેક ઉધરસને કારણે રાત્રે સૂવામાં પણ તકલીફ પડે છે। ઉધરસ આવવાનું મુખ્ય કારણ છાતીમાં ભરાયેલ કફ છે। કફને બહાર કાઢવા માટે ઉધરસ આવે છે। જો આ કફ યોગ્ય ઉપચારથી બહાર નીકળી જાય તો ઉધરસ, બંધ નાક કે શ્વાસ લેવામાં પડતી તકલીફ આપમેળે દૂર થઈ જાય છે। છાતીમાં ભરાયેલા જિદ્દી કફને બહાર કાઢવા માટેનો ઉપાય જાણીએ એ પહેલા જો તમે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ બટનને પ્રેસ કરવાથી આવનારા દરેક નવા અને ઉપયોગી વિડીયોની માહિતી તમને સૌ પહેલા મળશે। સૌ પહેલા એક વાસણમાં 1 વાટકી જૂનો દેશી ગોળ લેવાનો છે। અહીં ખાસ ધ્યાન રાખવું કે ગોળ દેશી જ લેવો, બહુ જૂનો ન હોય તો ચાલે, પણ દેશી ગોળ લેવાથી વધુ ફાયદો થશે। તેમાં અડધી વાટકી દેશી ઘી ઉમેરી સારી રીતે મિક્સ કરવું। ઘીનું પ્રમાણ ગોળ જામેલો છે કે ઓગળેલો તેના મુજબ વધઘટ કરી શકાય। જો ગોળ બિલકુલ ઓગળેલો હોય તો ઘી ઓછું નાખવું। ઘી અને ગોળ સારી રીતે મિક્સ થઈ જાય એટલે તેમાં 1 વાટકી સૂંઠ અને 2 મોટી ચમચી હળદર નાખી હાથેથી હલાવી સારી રીતે ભેળવી દેવું। બધી સામગ્રી સારી રીતે મિક્સ થઈ જાય એટલે તેની સોપારી જેવડી ગોળીઓ બનાવી લેવી। આ ગોળીઓને સ્ટીલના ડબ્બામાં કે કાચની બરણીમાં ભરી લેવી। સવારે અને સાંજે 1-1 ગોળી ખાવાથી છાતીમાં ભરાયેલો કફ એકદમ ઓગળીને બહાર નીકળવા માંડશે। ફક્ત એક જ દિવસમાં શરદી, ઉધરસ અને કફમાં આ ગોળી ખાવાથી રાહત મળી જાય છે। જેમને કફની તાસીર છે તેઓ શિયાળામાં આ ગોળી દરરોજ ખાય તો શરદી કે કફ થવાની શક્યતા રહેતી નથી અને છાતીમાં ભરાયેલો જૂનો કફ પણ નીકળી જવાથી ફેફસા ચોખ્ખા થઈ જાય છે। સાથે કફને કારણે થતી ઉધરસ પણ મટી જાય છે। કોઈ પણ જાતની આડઅસર વગરની આ સૂંઠની ગોળી બાળકોને પણ આપી શકાય છે। આ વિડીયોની માહિતી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર જરૂર કરો। થેન્ક યુ।